નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવો પરિપત્ર આજરોજ તારીખથી લાગુ। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે આ બેઠક હતી તેમાં નવો પરિપત્ર જાહેર કરતા પેન્શનમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને 58% લેખે મોંઘવારી ભથ્થું મળે છે, તેના આધારે પેન્શન પણ મળે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને જે મૂળ પેન્શન છે તેમાં 58% મોંઘવારી ભથ્થું અને જો મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તે 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ ઉમેરીને તેમનો કુલ પેન્શન મળવા પાત્ર થાય છે। ત્યારબાદ નવો પરિપત્ર એ છે કે હવે 2026 શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ હવે જો જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે તો પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, નવું જે મોંઘવારી ભથ્થું છે 2026નું જાન્યુઆરીનું તે જાહેર કરવામાં આવશે તો મૂળ પેન્શન પ્લસ જે 58% મોંઘવારી ભથ્થું છે તેમાં વધારો 2%નો થશે, તો 60% મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા તેમજ ત્રણેયનો સરવાળો થઈને જે કુલ પેન્શન છે તે પેન્શનરોને મળવા પાત્ર થશે। તો આવી રીતે પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળશે અને તેમાં પેન્શનરોની જે કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે બાદ થઈને પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળશે મિત્રો।